ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। કુકાવાવ તાલુકાના બાભણિયા ગામ ખાતે તારીખ 19 માર્ચ 2026ના રોજ હિટાચી મશીન દ્વારા તળાવો ઊંડા કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અને તેના પ્રમુખ દિલીપભાઈ સખિયા અને અમરેલી કુકાવાવના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના સહયોગથી જે 45 ગામમાં હિટાચી મશીન ફાળવણી કરેલ હતી તેમાં આજ રોજ બાંભણિયા ગામે હિટાચી મશીનથી તળાવ ઊંડા કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ તેમજ અમરેલી કુકાવાવના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો તળાવ ઊંડા કરવા બદલ બાંભણિયાના ગામ સરપંચ તેમજ ગામ લોકોએ આભાર માન્યો હતો, જેમાં બાંભણિયા ગામના સરપંચ ચંદ્રિકાબેન લાલજીભાઈ ભુવા તેમજ સરપંચ પ્રતિનિધિ લાલજીભાઈ ભુવા તેમજ ઉપસરપંચ હંસાબેન પાનસુરિયા, પંચાયતના સભ્યો જેવા કે પ્રફુલભાઈ ગજેરા, ગામના લોકો રાજુભાઈ બોઘાણી, બાલુભાઈ બોઘાણી, દિનેશભાઈ વોરા, બાલાભાઈ લીલા, બાલુભાઈ ગજેરા, રાજભાઈ ભુવા, સ્મિતભાઈ ભુવા, ચિરાગભાઈ બોઘાણી, અશોકભાઈ બોઘાણી, બાલાભાઈ માંગરોળિયા તેમજ ગીર ગંગા ટ્રસ્ટ પરિવારના સદસ્ય રમેશભાઈ ધાનાણી ગામની મહિલાઓ અને દીકરીઓ ખાસ હાજર રહ્યા હતા। જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી। આજે રોજ તારીખ 19/2026 ગુરુવારના દિવસે બાંભણિયા ગામે હિટાચી મશીનનું મુહૂર્ત કર્યું તો ગામ લોકો અને ગામમાં બહુ ઉત્સાહની લાગણી છે, કારણ કે અમારા ધારાસભ્ય અને પેટ્રોલ કેમિકલ ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈના અર્થાત પ્રયાસ અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા અને એમની પૂરી ટીમનો અર્થાત પ્રયાસથી આ 42 ગામને હિટાચી મશીનના જે કામ આપ્યા છે એમાં હજારો જીવોનું કલ્યાણ થાય અને પાણીનો જથ્થો મોટા ભાગે ભરાય, તો અમારા ગામને અને મને બધાને ખૂબ હરખની લાગણી છે અને એમનો ખૂબ દિલથી અમે આભાર માનીએ છીએ।